ચેપ્ટર નંબર 8 અ ટ્રીટ ફોર મોસ્કિટોઝ. આ ચેપ્ટરમાં આપણે મોસ્કિટોઝ દ્વારા જે ડિઝીઝ ફેલાય છે તેના વિશે અને તેની ટ્રીટમેન્ટ વિશે જાણકારી મેળવવાની છે. મેલેરિયા સ્પ્રેડિંગ મોસ્કિટોઝ એટલે કે જે મોસ્કિટોઝ મેલેરિયા ફેલાવે છે તે અંગે જાણકારી મેળવશું. અહીં સ્કૂલના સ્ટુડન્ટ્સ જે ચર્ચા કરે છે તે જોઈએ. રજત ઇઝ બેક એટ સ્કૂલ ટુડે. રજત આજે સ્કૂલે પાછો ફર્યો છે. હી હેડ બીન એબસન્ટ ફોર મેની ડેઝ. ઘણા દિવસથી તે ગેરહાજર હતું. હાવ આર યુ નાવ. હવે તને કેમ છે? આસ્ક્ડ આરતી. આરતીએ પૂછ્યું. આઈ એમ ઓલ રાઇટ. હવે મને સારું છે. રજત રિપ્લાઇડ સોફ્ટી. રજત શાંતિથી જવાબ આપે છે. જસ કિરટ સેઝ યુ મસ્ટ હેવ પ્લેડ અ લોટ ઓફ વાઇલ યુ વેર એટ હોમ. જ્યારે તું ઘરે હશે ત્યારે ઘણું બધું જ રમ્યો હશે. રજત સેઝ વુ વોન્ટ ટુ પ્લે વેન યુ હેવ ફીવર. જ્યારે તમે બીમાર હોય ત્યારે કોને રમવું ગમે? ઓન ટોપ ઓફ ઇટ આઈ હેડ ટુ ટેક અ બિટર મેડિસિન. આ ઉપરાંત મારે ઘણી બધી કડવી દવાઓ પણ લેવી પડતી હતી. આઈ ઇવન હેડ અ બ્લડ ટેસ્ટ. મારે બ્લડ ટેસ્ટ પણ કરાવવું પડ્યું હતું. જસ કિરટ સેઝ અ બ્લડ ટેસ્ટ. બ્લડ ટેસ્ટ એટલે લોહીની ચકાસણી. વાય? શા માટે? ઇટ મસ્ટ હેવ બીન વેરી પેઇનફુલ. અને તો તે કેવી દુઃખે છે, કેવી દર્દનાક હોય છે બ્લડ ટેસ્ટ તો. બ્લડ ટેસ્ટ જ્યારે કરવામાં આવે છે ત્યારે આપણી હાથની આંગળીઓ પરથી અથવા તો આપણા કોઈપણ નસ પરથી લોહી લેવામાં આવે છે અને સ્લાઇડ પર મૂકીને તેને માઇક્રોસ્કોપમાં જોવામાં આવે છે. રજત સેઝ એકચ્યુઅલી વેન ધ નીડલ પિક્ડ માય ફિંગર ઇટ ફેલ્ટ લાઇક એન એન્ટ બાઇટ. તો રજત રિપ્લાય આપે છે કે જ્યારે મારી ફિંગર પર સોય મૂકવામાં આવી ત્યારે મને કીડીએ ચટકો ભર્યો હોય તેવું લાગ્યું. ધે ટુક 2 or 3 drops of blood and sent it for testing. તે લોકોએ મારા 2 થી 3 ટીપા બ્લડના લયા અને ટેસ્ટિંગ કરવા માટે મોકલ્યા. ધેટ્સ હાઉ વી કેન કમ ટુ નો ધેટ આઈ હેડ મલેરિયા. અને તેથી જ મને ખબર પડી કે મને મલેરિયા થઈ ગયો છે. નેન્સી સેઝ બટ યુ ગેટ મલેરિયા વેન અ મોસ્કિટો બાઇટ યુ. પરંતુ મલેરિયા તો ત્યારે થાય છે જ્યારે તમને કોઈ મોસ્કિટોઝ કરડે છે. રજત સેઝ યસ બટ વી ફાઇન્ડ આઉટ બાય ધ બ્લડ ટેસ્ટ. હા, મચ્છર કરડવાથી જ મલેરિયા થાય છે, પરંતુ આપણે મલેરિયાની ચકાસણી કરવા માટે બ્લડ ટેસ્ટ કરાવવું પડે છે. જસ કિરટ સેઝ ધેર આર અ લોટ ઓફ મોસ્કિટોઝ ઇન માય હાઉસ ધીસ ડેઝ. આ દિવસોમાં તો મારા ઘરે ઘણા બધા મચ્છર છે. બટ આઈ ડીડ નોટ ગેટ મલેરિયા. પરંતુ મને મલેરિયા થયો નથી. નેન્સી સેઝ હુ સેઝ ધેટ એવરી મોસ્કિટોઝ બાઇટ કોઝિસ મલેરિયા. એવું કોણે કહ્યું કે દરેક મચ્છર કરડવાથી મલેરિયા થાય છે? મલેરિયા સ્પ્રેડ્સ ઓનલી બાય ધ ડિઝીઝ કેરિંગ મોસ્કિટોઝ. મલેરિયા માત્ર રોગિષ્ટ મચ્છર કરડવાથી જ થાય છે. મલેરિયાના મચ્છર અલગ આવે છે જે મલેરિયાનો ફેલાવો કરે છે. આરતી સેઝ ઓલ મોસ્કિટોઝ લુક લાઇક ધ સેમ ટુ મી. મને તો દરેક મચ્છર એક સરખા જ દેખાય છે. રજત સેઝ ધેર મસ્ટ બી સમ ડિફરન્સ. રજત કહે છે ના, બધા જ મચ્છર એક સરખા હોતા નથી. તેમાં ઘણો બધો ડિફરન્સ હોય છે. નેન્સી સેઝ ડીડ ધે ટેક ધ બ્લડ ફ્રોમ ધ પ્લેસ વેર ધ મોસ્કિટોઝ હેડ બીટન યુ. શું મોસ્કિટોઝ તમને જે પ્લેસ પર કરડ્યું છે તે પ્લેસથી બીજી જગ્યાએ તે મેલેરિયાને લઈ જઈ શકે છે? ઓફકોર્સ નોટ. હાઉ ડુ આઈ નો વેન એન્ડ વેર ધ મોસ્કિટોઝ બીટ મી. ના, કઈ રીતે ખબર પડે કે મને મચ્છર ક્યારે કરડ્યું હતું અને કઈ જગ્યાએ કરડ્યું હતું? બટ નેન્સી સેઝ હાઉ કુડ ધ ફાઇન્ડ આઉટ ધેટ યુ હેડ મલેરિયા બાય યોર બ્લડ ટેસ્ટ. તો તને કઈ રીતે ખબર પડી કે તારા બ્લડમાં મલેરિયાના જીવાણુઓ છે? ડુ યુ થિંક ધે કુડ સી સમથિંગ ઇન ધ બ્લડ. શું તમે વિચારી શકો છો કે બ્લડ ટેસ્ટ કરવાવાળાને બ્લડમાં કંઈ દેખાતું હશે? હા, માઇક્રોસ્કોપ નામનું એક જે સાધન આવે છે તેમાં આપણે 1000 ગણું વધારે વસ્તુને મોટી જોઈ શકીએ છીએ અને તેનાથી આપણને ખબર પડે છે. જો આ છે ડૉક્ટર મરિયન લુકિંગ એટ ધ બ્લડ સ્લાઇડ અંડર ધ માઇક્રોસ્કોપ. માઇક્રોસ્કોપમાં બ્લડ લાઇટને મૂકીને તેમાં જુએ છે. ધીસ માઇક્રોસ્કોપ મેક થિંગ્સ લુક 1000 ટાઈમ બિગર. આ માઇક્રોસ્કોપમાં કોઈ પણ વસ્તુ 1000 ગણી મોટી દેખાય છે. ધ ડિટેલ્સ ઇનસાઇડ ધ બ્લડ કેન બી સીન ક્લિયરલી. અને બ્લડની અંદર જે ડિટેલ્સ રહેલી હોય છે તે પણ એકદમ ચોખ્ખી સાફ રીતે જોઈ શકાય છે. ધેર આર સમ માઇક્રોસ્કોપ વિચ મેક થિંગ્સ લુક
ઇવન મોર બિગર ધેન ધીસ વન. આ માઇક્રોસ્કોપ કરતાં પણ બીજા માઇક્રોસ્કોપ એવા આવે છે કે તેનાથી પણ વધારે વસ્તુઓ મોટી જોઈ શકાય છે. કોઈ પણ નાની વસ્તુને હજારો ગણી મોટી વસ્તુઓ જોઈ શકાય તેવા માઇક્રોસ્કોપ પણ આવે છે. જુઓ અહીંયા તમને મેલેરિયાના જીવાણુઓ જે બ્લડમાં છે તેના પિક્ચર બતાવેલા છે. ફર્સ્ટ છે એ કોમન બ્લડ છે. સેકન્ડ બ્લડમાં તમને પર્પલ કલરના જે ડોટ્સ દેખાય છે તે બ્લડની અંદર રહેલા રોગિષ્ટ જીવાણુઓ છે જે મલેરિયા ફેલાવે છે. એ મલેરિયાના કણો છે. તેના પરથી જ ડૉક્ટરને ખબર પડે છે કે મલેરિયા થઈ ગયો છે. ફાઇન્ડ આઉટ. ડુ યુ નો એનીવન હુ હેઝ હેડ મેલેરિયા? તમે કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેને મલેરિયા થયો? યસ, વન ઓફ માય ફ્રેન્ડ્સ વન્સ સફર્ડ ફ્રોમ મલેરિયા. હા, મારા મિત્રને એક વખત મલેરિયા થયો હતો. હાઉ ડીડ ધે ફાઇન્ડ આઉટ ધેટ ધે હેડ મલેરિયા? ને તે લોકો કઈ રીતે ફાઇન્ડ આઉટ કરે છે કે તેઓને મલેરિયા છે? ઇટ વોઝ ફાઉન્ડ બાય બ્લડ ટેસ્ટ. મલેરિયાને બ્લડ ટેસ્ટ દ્વારા જાણી શકાય છે. વોટ પ્રોબ્લેમ્સ ડીડ ધે હેવ ઓન હેવિંગ મલેરિયા? જો મલેરિયા થાય તો કઈ કઈ પ્રોબ્લેમ આવે છે? માય ફ્રેન્ડ સફર્ડ ફ્રોમ હાઈ ફીવર. ખૂબ જ તાવ આવે છે. તે ફીવર કમ વિથ બાઉટ્સ ઓફ શિવરિંગ. અને ખૂબ જ ધ્રુજારી આવે છે ને ઠંડી લાગે છે. હી બીકમ વેરી વીક. અને તે ખૂબ જ વીક બની જાય છે, નબળાઈ આવી જાય છે. વોટ અધર ડિઝીઝ કેન બી કોઝડ બાય મોસ્કિટોઝ બાઇટ? બીજા એવા કયા રોગ છે જે મચ્છર કરડવાથી થાય છે? તો કે ડેન્ગ્યુ, ચિકનગુનિયા એન્ડ ફિલેરિયા. આ 3 રોગ છે મચ્છર કરડવાથી થાય છે. ઇન વિચ સિઝન ઇઝ મલેરિયા મોર કોમન? કઈ સિઝનમાં મલેરિયા વધારે ફેલાય છે? વાય ડુ યુ થિંક ધીસ હેપન્સ? અને આવું શા માટે બને છે? મલેરિયા ઇઝ મોર કોમન ઇન રેની સિઝન. વરસાદની ઋતુમાં મલેરિયા વધારે ફેલાય છે. મોસ્કિટોઝ ગેટ સુટેબલ એન્વાયરમેન્ટ ટુ બ્રીડ ડ્યુરિંગ ધ રેની સિઝન. રેની સિઝનમાં મચ્છરને ફેલાવા માટેનું વાતાવરણ અનુકૂળ બની રહે છે. અને હેન્સ ધેર આર મોર કેસીસ ઓફ મલેરિયા. તેથી ચોમાસામાં મલેરિયાના કેસીસ વધારે જોવા મળે છે. વોટ ડુ યુ ઇન યોર હાઉસ ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ ફ્રોમ મોસ્કિટોઝ? તમારા ઘરમાં મલેરિયાવાળા મોસ્કિટોઝ અથવા કોઈ પણ મોસ્કિટોઝથી બચવા માટે તમે શું કરો છો? કેવું પ્રોટેક્શન રાખો છો? ઓલ્સો ફાઇન્ડ આઉટ ફ્રોમ યોર ફ્રેન્ડ્સ અબાઉટ વોટ ધે ડુ. અને તમારા મિત્ર શું કરે છે તે પણ ફાઇન્ડ આઉટ કરો. મોસ્ટ ઓફ આપણે મચ્છરથી બચવા માટે મોસ્કિટોઝ રિપ્લેન્ટ્સ ધે કેમ ઇન કોઇલ્સ, લિક્વિડ્સ એન્ડ મેટ્સ. આપણે કોઇલ્સ, લિક્વિડ, ઓડોમોસ, પછી મોસ્કિટોઝના જે લિક્વિડ માટે મચ્છરકરણ લિક્વિડ આવે છે, ઓલ આઉટ વગેરે યુઝ કરીએ છીએ. મોસ્કિટોઝ નેટ, વાયર મેશ ઓન વિન્ડોઝ, ડોર પર નેટ લગાવીએ છીએ. આ ઘણા બધા પ્રોટેક્શન આપણે મચ્છરથી કરીએ છીએ. હવે જોઈએ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મોસ્કિટોઝ. મોસ્કિટોઝ અલગ અલગ પ્રકારના હોય છે. આપણે દૂરથી જોવામાં બધા મચ્છર એક સરખા જ લાગે છે, પરંતુ નજીકથી જોતા ઓબ્ઝર્વેશન કરતાં દરેક મચ્છર અલગ અલગ હોય છે. કોઈક મચ્છરના બોડી પર વ્હાઇટ કલરના સ્પોટ્સ હોય છે, કોઈના વિંગ પર હોય છે. જો આ એક છે મલેરિયાનું મચ્છર, તેનું નામ છે એનાફિલિસ. ફિમેલ એનાફિલિસ નામના મચ્છરથી મલેરિયા ફેલાય છે. ફિમેલ એનોફિલિસ મોસ્કિટોઝ સ્પ્રેડ મલેરિયા. આ એક માદા એનોફિલિસ નામનો મચ્છર છે, ને મલેરિયા ફેલાવે છે. તે બ્રાઉન કલરનો હોય છે, બ્રાઉનિશ મોસ્કિટો વિથ સ્પોટેડ વિંગ્સ. અને તેની પાંખો પર સ્પોટ હોય છે. મોસ્કિટોઝ લાઈફ સાયકલ. હવે મચ્છરનું લાઈફ સાયકલ, તેનું જીવન ચક્ર વિશે જાણીએ. મોસ્કિટોઝ પુટ એગ ઇન ધ વોટર. મચ્છર મોટા ભાગે પાણીમાં ઈંડા મૂકે છે. એગ્સ કન્વર્ટેડ ઇન્ટુ લાર્વા. અને આ ઈંડા છે તે લાર્વામાં રૂપાંતર થાય છે. લાર્વા કન્વર્ટેડ ઇન્ટુ પ્યુપા. અને લાર્વાનું પ્યુપામાં રૂપાંતર થાય છે. પ્યુપામાંથી મચ્છર ધીમે ધીમે તેનું કવચ તોડીને, એનું કોચલું તોડીને બહાર આવે છે અને એક એડલ્ટ મોસ્કિટોઝ બની જાય છે. એક મોટું મચ્છર બની જાય છે જે પાણીની ઉપર આવીને પછી ઉડી જાય છે. એટલે કે મોટા ભાગે મચ્છર પાણીની અંદર જ એગ મૂકે છે અને તેમાંથી જ મચ્છરનો ફેલાવો થાય છે. અને આ મચ્છર પાણીની ઉપર આવીને ઉડી જાય છે.
ની ગંદી જગ્યાઓ પર બેસે છે. ફિમેલ એનોફિલિસ મોસ્કિટો કેરી ધ મલેરિયા ગેટ ફ્રોમ ઇન્ફેક્ટેડ પર્સન ટુ હેલ્ધી પર્સન. ફિમેલ એનોફિલિસ નામનું મચ્છર ઇન્ફેક્ટેડ પર્સનને કે જે વ્યક્તિને મલેરિયા હોય તેને કરડીને પછી હેલ્ધી પર્સનને કરડે છે. તો આ રીતે મચ્છર દ્વારા મેલેરિયા ફેલાય છે. જુઓ, કચરું છે. આ કચરાને તમારે ઘરમાંથી તમે દૂર જગ્યાએ મૂકો છો અને કોઈ કચરાનો ડબ્બાવાળો આવીને તે લઈ જાય છે. એવી જ રીતે એનોફિલિસ નામનું મોસ્કિટોઝ પણ કોઈ ઇન્ફેક્ટેડ પેશન્ટને, મેલેરિયા પેશન્ટને કરડે છે અને ત્યારબાદ તે બ્લડના ટીપા લઈ જઈને હેલ્ધી પર્સનને કરડે છે. તો મલેરિયાવાળા પેશન્ટ પાસેથી હેલ્ધી પર્સન પાસે મલેરિયા આ રીતે ફેલાઈ જાય છે અને હેલ્ધી પર્સનને ઇન્ફેક્શન લાગી જાય છે. આવી રીતે મચ્છર બીજા રોગો પણ ફેલાવે છે. ગંદી વસ્તુઓ પર, ગંદા કચરા પર બેસે છે અને પછી એ આપણા શરીર પર બેસે છે, એટલે કે તે કચરો આપણા શરીરમાં જતો રહે છે ને જમ્સ દ્વારા આપણને કોઈ પણ રોગ બને છે. આપણે રોગનો ભોગ બની જઈએ છીએ. જો આ મોસ્કિટોઝ કઈ રીતે ઇન્ફેક્શન ફેલાવે છે તે માટેનું પિક્ચર છે. લુક એટ ધ રિપોર્ટ ઓફ ધ બ્લડ ટેસ્ટ ગિવન હિયર. જો અહીંયા એક બ્લડ ટેસ્ટનો રિપોર્ટ આપેલો છે તે જુઓ. વિચ વર્ડ ઇન ધ રિપોર્ટ હેલ્પ અસ ટુ નો ધેટ ધ પર્સન હેઝ મલેરિયા. અને આપણે હેલ્પ કરશે કે વ્યક્તિને કઈ રીતે મલેરિયા છે તે ખબર પડે છે. તો મલેરિયાવાળા રિપોર્ટમાં ચોખ્ખું નીચે લખેલું જ હોય છે, મલેરિયા પેશન્ટ્સ ફાઉન્ડ ઇન બ્લડ સેમ્પલ. બ્લડની ચકાસણી બાદ જાણવામાં આવ્યું છે કે આ મલેરિયા પેશન્ટ છે, એવું ક્લિયરલી લખેલું જ હોય છે. તેના પરથી આપણને ખબર પડે છે કે આ વ્યક્તિને મલેરિયા છે અને આ મલેરિયાની ચકાસણી કરવા માટે બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે. ઇન ધ બ્લડ ટેસ્ટ રિપોર્ટ ઇટ ઇઝ ક્લિયરલી રિટન ધેટ મલેરિયા પેરેસાઇટ વોઝ ફાઉન્ડ ઇન ધ બ્લડ. અને બ્લડ ટેસ્ટ રિપોર્ટમાં પણ ક્લીન લખેલું હોય છે કે મલેરિયા પેરેસાઇટ છે. હવે મેલેરિયા થઈ ગયો હોય તો કઈ ટાઈપની મેડિસિન લઈશું? તો મેડિસિન ફોર મલેરિયા ફ્રોમ અર્લી ટાઈમ્સ ધ ડ્રાઈડ એન્ડ પાવડર બાર્ક ઓફ સિન્ચોના ટ્રીઝ વોઝ યુઝ ટુ મેક અ મેડિસિન ફોર મલેરિયા. પહેલાંના સમયમાં સિન્ચોના નામનું ટ્રી હોય છે, તેના થડની છાલમાંથી પાવડર બનાવવામાં આવતો હતો અને તે પાવડર પીવાથી મલેરિયા દૂર જતો હતો. અર્લિયર પીપલ યુઝ ટુ બોઇલ ધ બાર્ક પાવડર એન્ડ સ્ટ્રેન ધ વોટર વિચ વોઝ ગિવન ટુ પેશન્ટ્સ. પહેલાંના સમયમાં આ પાવડરને, સિંચોના વૃક્ષના થડની છાલમાંથી બનાવેલા પાવડરને ગરમ કરી અને સ્ટ્રેન વોટરમાં ગાળીને પીતા હતા અને આ રીતે મલેરિયાનો ટ્રીટ કરતા હતા. નાવ ટેબ્લેટ્સ આર મેડ ફ્રોમ ધીસ. પરંતુ હવે આ પાવડરમાંથી ટેબ્લેટ બનાવી લેવામાં આવી છે. એટલે મલેરિયાવાળા પેશન્ટને આ સિંચોના ટ્રીની ટેબ્લેટ આપવામાં આવે છે. નાવ લેટ્સ અબાઉટ સી એનિમિયા. હવે એનિમિયા શું છે તેના વિશે જાણીએ. આરતી સેઝ યુ નો આઈ ઓલ્સો હેડ ગોટ અ બ્લડ ટેસ્ટ ડન. મેં પણ બ્લડ ટેસ્ટ કરાવેલું છે. બટ ધે લુક અ સાયરિંગ ફૂલ ઓફ બ્લડ. પરંતુ તે લોકોને મારા બ્લડમાં સાયરિંગ દેખાયું. ધ બ્લડ ટેસ્ટ શોડ ધેટ આઈ હેડ એનિમિયા. અને બ્લડ ટેસ્ટ એવું બતાવ્યું કે મને એનિમિયા થયો છે. રજત સેડ વોટ ઇઝ ધેટ? આ શું છે? આરતી સેઝ ધ ડૉક્ટર સેડ ધેટ ધેર ઇઝ લેસ હિમોગ્લોબિન. એનો મતલબ એવું થાય છે કે આપણા શરીરમાં હિમોગ્લોબિનની ખામી છે, ઓર આયનની પણ ખામી છે. ધ ડૉક્ટર ગેવ સમ મેડિસિન્સ ટુ ગીવ મી સ્ટ્રેન્થ. અને ડૉક્ટર મને શક્તિ મળી રહે તે માટે થોડીક મેડિસિન આપે છે. હી ઓલ્સો સેડ ધેટ આઈ શુડ ઇટ જેગરી. અને તેણે એમ પણ કહ્યું કે મારે ગોળ, આમળા વગેરે ગ્રીન લીફી વેજીટેબલ્સ ખાવાની જરૂર છે. બિકોઝ ધીસ હેવ આયન. કારણ કે ગોળ, આમળા અને ગ્રીન લીફી વેજીટેબલ્સમાં આયન હોય છે. કારણ કે એનિમિયામાં આયન અને હિમોગ્લોબિનની ખામી વર્તાય છે. નેન્સી સેઝ હાઉ કેન ધેર બી આયન ઇન અવર બોડી. આપણા બોડીમાં આયન કઈ રીતે હોઈ શકે? ધેર વોઝ સમથિંગ અબાઉટ ધીસ ઇન ધ ન્યૂઝપેપર યસ્ટરડે. આ આયન વિશે ગઈકાલના ન્યૂઝપેપરમાં થોડી ઘણી માહિતી હતી. રજત લાફિંગ. રજત હસે છે. સો ધેન યુ એટ આયન ઓર વોટ? તો શું તું આયન ખાય છે કે શું? આરતી સે સિલી ધીસ ઇઝ નોટ આયન યુઝ ટુ મેક ધીસ કીઝ.
આ AI નથી કે જે ચાવી બનાવવા માટે યુઝ થાય છે. આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી વોટ ઇટ વોઝ. મને બરાબર ખબર નથી કે શું છે. આઈ એટ અ લોટ ઓફ વેજીટેબલ્સ વોટ એવર ધ ડૉક્ટર હેડ સેડ. પરંતુ હું ઘણા બધા શાકભાજી ખાઉં છું કારણ કે મને ડૉક્ટરે કહ્યું છે. ન્યુટ્રિશન્સ પ્રેઝન્ટ ઇન ફૂડ. આપણા ફૂડની અંદર ન્યુટ્રિશન્સની હાજરી, પોષક તત્વોની હાજરી હોવી જરૂરી છે. ન્યુટ્રિશન્સ મિક્સ વિથ અવર બ્લડ ટુ મેક અસ હેલ્ધી. આ પોષક તત્વો આપણા બ્લડમાં ભળી જાય છે અને આપણને હેલ્ધી બનાવે છે. ન્યુટ્રિશન્સની અંદર કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટ્સ, વિટામિન્સ એન્ડ મિનરલ્સનો સમાવેશ થાય છે. જો આમાંથી કોઈ પણ ન્યુટ્રિશન્સની ખામી વર્તાય તો આપણને કોઈ પણ પ્રકારનો રોગ થાય છે. હિમોગ્લોબિન અને આયર્નની ખામીથી એનિમિયાનો રોગ થાય છે. અને એનિમિયા છે એ ડિફિશિયન્સી ડિઝીઝ છે, એટલે કે પોષક તત્વોની ખામીને લીધે થતો રોગ એ એનિમિયા છે. કારણ કે તેમાં હિમોગ્લોબિન અને આયર્નની ખામી હોવાથી એનિમિયા થતો હોય છે. મિનરલ્સમાં આયર્ન, આયોડિન અને મેગ્નેશિયમ જેવા તત્વોનો સમાવેશ થાય છે. 17 November 2007, thousands of children studying in the Municipal Corporation School in Delhi suffering from anemia. 17 નવેમ્બર 2007ના રોજ હજારો વિદ્યાર્થીઓ દિલ્હીમાં કોર્પોરેશન સ્કૂલમાં ભણી રહ્યા હતા અને એનિમિયાથી પીડાતા હતા. ધીસ ઇઝ ઇફેક્ટિંગ બોથ ધેર ફિઝિકલ એઝ વેલ એઝ મેન્ટલ હેલ્થ. આ એનિમિયા તેમની શારીરિક અને માનસિક વૃદ્ધિને અટકાવતા હતા અને બંને શારીરિક અને માનસિક બંને રીતે આ બાળકો હેરાન થતા હતા. ડ્યુ ટુ એનિમિયા ચિલ્ડ્રન ડુ નોટ ગ્રો વેલ. એનિમિયાને લીધે બાળકનો વિકાસ થતો ન હતો અને ધેર એનર્જી લેવલ્સ આર લો. તેની શારીરિક શક્તિ ખૂબ જ ઓછી હતી. ધીસ ઓલ્સો એફેક્ટેડ ધેર એબિલિટી. અને આ તેની શક્તિ પર પણ અસર કરતું હતું. નાવ હેલ્થ ચેકઅપ્સ આર બીઇંગ ડન ઇન ધ સ્કૂલ્સ એન્ડ હેલ્થ કાર્ડ્સ બીઇંગ મેડ ફોર ઓલ ચિલ્ડ્રન. હવે આ બધા જ બાળકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું છે અને તેઓને હેલ્થ કાર્ડ આપવામાં આવ્યું છે. એનેમિક ચિલ્ડ્રન આર ઓલ્સો બીઇંગ ગિવન આયર્ન ટેબ્લેટ. એનેમિક ચિલ્ડ્રનને આયર્નની લોહ તત્વની હિમોગ્લોબિન વધે તેવી ટેબ્લેટ પણ આપવામાં આવે છે, જેના લીધે બાળકોનો વિકાસ સારી રીતે થઈ શકે છે.